टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। समाचारों સાથે હું છું જયેશ। મીડિયા ન્યૂઝમાં સૌપ્રથમ વાત કરીશું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીની, જ્યાં અહીં સિવિલ હોસ્પિટલમાં તબીબની ઘોર બેદરકારી સામે આવી છે। સમગ્ર મામલાની જો વાત કરું તો અહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબ પર ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે। આ આક્ષેપોની અંદર જે બિનવારસી દર્દીની સારવાર કરવાની હતી તેમાં ઉપેક્ષા થતી હોવાનો આરોપ લાગી રહ્યો છે। जी हाँ, दर्दीने हॉस्पिटल बहार लई जवा माटे सूचना आपी देवानो आरोप तबीब पर लगावायो छे। बिनवासी दर्दीओने तरछोड़ता होवानो आ सीधो आक्षेप छे। रिक्शा चालक बिनवासी दर्दीने हॉस्पिटल सारवार माटे लाव्यो हतो, परंतु तबीबे तेनी उपेक्षा करी अने तेने बिनवासी दर्दीने सिविल होस्पिटलनी बहार मूकवा आवेला रिक्शा चालकनो एक विडियो वायरल आव्यो छे, जेमां आखी आ घटना कैद थई। અહીં સિવિલ હોસ્પિટલ પર એ સવાલો ઉઠી રહ્યા છે કે રિક્ષા ચાલક કહી રહ્યો છે કે પહેલા દર્દીને બહાર લઈ જવા માટે સૂચના અપાઈ હતી અને સ્થાનિકોએ પોલીસને બોલાવી બિનવારસી વ્યક્તિને સારવાર અર્થે ફરી સિવિલમાં દાખલ કરાવ્યો, પરંતુ અહીં માનવતા ઉપર સીધો સવાલ ઉઠી રહ્યો છે। એટલું જ શું બિનવારસી દર્દી જેનું કોઈ આખરે વાલી વારસ નથી તો શું તેની સારવાર નહીં કરવાની, તે સવાલ ઉઠી રહ્યો છે। એ ડૉક્ટર હતો બરાબર, એ ડૉક્ટર મને આવ્યો બહાર બોલાવા, સિક્યુરિટીવાળા મોકલ્યા અને કે આ પેશન્ટને MRS કરો, પહેલાં એમ કીધું કે એને ક્યાંય ઉતારજો કે આટલામાં, બરાબર છે। કેમ ઉતારવાનું કીધું? હે કેમ ઉતારવાનું કીધું? એ સી ખબર એ લોકોએ ટ્રીટમેન્ટ નથી કારણ બિનવારસી હતા એટલે આવું કરે છે આ લોકો। આ ઘટના બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે અને એ જ મુદ્દે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આખરે બિનવારસી હાલતમાં જો કોઈ દર્દી મળે છે, માનવતાના ધોરણે રિક્ષા ચાલક તો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો, પરંતુ ત્યાં તેને તબીબમાં માનવતાના દર્શન ન થયા। તબીબનું આ પ્રકારનું વર્તન ચોક્કસપણે સવાલો ઊભા કરે છે, પરંતુ હવે આ આખી ઘટના બાદ શું સિવિલ તંત્ર તરફથી, તબીબ તરફથી કોઈ સ્પષ્ટતા અપાઈ રહી છે ખરી? જિગ્નેશ, જયેશ, જે પ્રકારે વિડીયો વાયરલ થયા છે, એક રિક્ષા ચાલકને તબીબ દ્વારા બોલાવવામાં આવે છે, તબીબ દ્વારા તેને ભાડું આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ જે તે બે વ્યક્તિઓ છે કોઈપણ પ્રકારના તેમના ઓળખીતા છે નહીં, લાવારીસ છે, બિનવારસી છે, આ વ્યક્તિઓને સિવિલની બહાર અથવા તો તને યોગ્ય લાગે ત્યાં મૂકી આવવા, આ પ્રકારની સૂચના આપ્યા બાદ રિક્ષા ચાલક બંને જે બિનવારસી વ્યક્તિઓ છે તેને રિક્ષામાં બેસાડે છે અને આ જ બિનવારસી વ્યક્તિને આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર વહેલી સવારે તેને છોડી દેવામાં આવે છે। આ જગ્યા પર બિનવારસી વ્યક્તિને રસ્તાની બાજુ પર મૂકી દેવામાં આવે છે, પરંતુ આ જ રિક્ષા ચાલક ભૂલી જાય છે કે તે CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ જાય છે અને રિક્ષા ચાલકની પાછળ એક સજાગ વ્યક્તિ છે કે જે સજાગ વ્યક્તિ દ્વારા આખરે તેનો પીછો કરાય છે અને સમગ્ર ઘટનાનો તાગ મેળવવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે। તે વ્યક્તિ TV9 સાથે છે, એક્સક્લુઝિવ આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। TV9 પર CCTV છે કે આખરે કઈ રીતે સિવિલમાંથી બિનવારસી જે વ્યક્તિઓ આવતા હોય છે તેની ટ્રીટમેન્ટ કરવામાં ડૉક્ટરો, કેટલાક ડૉક્ટરો આનાકાની કરતા હોય છે અને કેવી રીતે આ બિનવારસી વ્યક્તિઓને બહાર ખસેડી દેવામાં આવે તે બાબતમાં તેમને રસ હોય છે। તે વ્યક્તિ સાથે વાત કરીશું કે જેમણે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે। કયા પ્રકારે ઘટના બની, શું ઘટના બની, આપની નજર સમક્ષ શું હતું? સવારે વહેલા મારા ફાધર અહીંયા વોકિંગ કરવા આવે છે, એમને મને જણાવ્યું કે કોઈ રિક્ષામાં અજાણ્યા શખ્સો એક વ્યક્તિને થેલામાં લઈને આવ્યા છે ને એમાં અહીંયા ઉતારી રહ્યા છે। જે મારા ફાધરે મને જાણ કરતાં હું તાત્કાલિક ગયો, મેં જોયું કે બીજા બી એક વ્યક્તિ એ થેલામાં જ હતા, એમની પાછળ મેં રિક્ષાનો પીછો કર્યો। રિક્ષાનો પીછો કર્યા બાદ રિક્ષા TB હોસ્પિટલની પાછળના ભાગમાં એક સુમસાન જગ્યા છે, એ ભાઈને ત્યાં ઉતારી દીધા। એટલે મેં એમને જઈને પૂછ્યું કે આ કોણ છે અને સમગ્ર ઘટના શું છે, એટલે એમને પછી મને એવું જણાવ્યું કે અમે તો સાહેબ એક રિક્ષા ચાલક છે ને હું પાણી વેચું છું અને ડૉક્ટર સાહેબના કહેવા પર અમે આ બે પેશન્ટને બહાર મૂકવા આવ્યા હતા। ડૉક્ટરે અમને એવું કીધું કે આ બંનેને બહાર ગમે ત્યાં છોડી આવો। ડૉક્ટરને તે રિક્ષા ચાલક ઓળખે છે ખરા? તે પ્રકારની કંઈ વાતચીત આપની થઈ? એ રિક્ષા ચાલકને ઓળખે છે એ તો ખબર નથી, પણ એ જે ભાઈ છે એ બહાર પાણી વેચે છે એટલે કદાચ એમના સંપર્કમાં એ રીતે પાણીના દ્વારા આવ્યા હોય।
અવારનવાર આપે સિવિલની આજુબાજુ આ પ્રકારના વ્યક્તિઓ બિનવારસી જોયા છે ખરા? સિવિલ કેમ્પસમાં બી જોયા છે? ઘણીવાર જોવા મળ્યા છે અને ઘણીવાર મેં પોલીસમાં 108માં ફોન બી કરેલો છે, પોલીસને ફોન કરેલો છે. આ ઘટના સ્થળે આ માણસને અહીંયા મૂકીને ગયા પછી મેં પોલીસને બોલાવી છે અહીંયા, અને અહીંયા 108ને બી બોલાવી છે, અને 108 એમને અહીં લઈ ગઈ છે બંને. ફરીથી સિવિલમાં દાખલ કરાયા છે આપે? હા, ફરીથી એમને સિવિલમાં લઈ ગયા છે, અને અત્યારે હું પોતે ત્યાં ટ્રોમામાં જઈને એટલે એમને પાછા વોર્ડમાં લઈ ગયા છે. આપ શું માનો છો, જે રિક્ષા ચાલક છે તે અને ડોક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ? રિક્ષા ચાલક તો કંઈ બોલ્યા નથી, પણ પેલા ભાઈ બીજા હતા, એમનું નામ અત્યારે યાદ નથી મને, પણ એમને સંપૂર્ણ કીધું કે સાહેબ અમને ડૉક્ટરે પૈસા આપ્યા અને એમને કહ્યું કે અમને ગમે ત્યાં છોડી આવો. ડોક્ટર સામે પગલાં લેવાવા જોઈએ, કાયદેસરના પગલાં લેવાવા જ જોઈએ, જેથી કોઈ બીજાની સાથે આવું ના થાય. ટૂંકમાં કહીએ તો અવારનવાર સિવિલ કેમ્પસની આજુબાજુમાં, કારણ કે સિવિલ હોસ્પિટલમાં બિનવારસી વ્યક્તિઓ માટેનો એક વોર્ડ, અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં તમામ સારવાર કરવામાં આવતી હોય છે, પરંતુ આ જ સારવાર કરવી ન પડે માટે કેટલાક દર્દીઓને આ તબીબો દ્વારા બહાર મૂકી દેવામાં આવતા હોય છે, અથવા સિવિલ કેમ્પસમાં જ ગમે ત્યાં છોડી દેવામાં આવતા હોય છે. આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવતી હોય છે, અને અનેક વ્યક્તિઓ આ પ્રકારની ઘટના સામે આવતા ફરીથી 108નો સંપર્ક કરતા હોય છે, અને 108ના કર્મચારીઓ પણ આ જ બાબતે ફરિયાદ કરતા હોય છે કે વારંવાર આ પ્રકારના વ્યક્તિઓને મૂકવા માટે અમારે જવું પડે છે, કારણ કે આ પ્રકારના કોલ આવે છે. એટલે કે આ સતત ચાલતી એક પ્રક્રિયા છે જયેશ, જે બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. સિવિલ હોસ્પિટલના સીસીટીવીની તપાસ થવી જોઈએ કે આખરે ડોક્ટર આ કોણ હતા, કોની પરવાનગીથી આ સમગ્ર કૃત્ય કરવામાં આવ્યું, અને કોની પરવાનગી અને ઇશારેથી હોસ્પિટલ બહાર આજે બિનવારસી વ્યક્તિઓ જેને સારવારની જરૂરિયાત હતી તેમને બહાર તરછોડી દેવામાં આવ્યા. બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો સૌથી મોટો ખુલાસો TV9 પર થઈ રહ્યો છે. દર્દીઓની સારવારમાં તબીબોએ ઉપેક્ષા કરી અને રિક્ષા ચાલકે પણ માનવતા નેવે મૂકીને આવા દર્દીઓને હોસ્પિટલની બહાર મૂકી દીધા.